મિત્રો હું છું વાહિદ મસદિયાના આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચની દુધાળા ડેરીની ચૂંટણીમાં કોનો વિજય થશે તેવી અટકળોનો આજે અંત આવ્યો હતો। આજે ચૂંટણીનું પરિણામ બપોર સુધી જાહેર થતા ઘનશ્યામ પટેલને 10 બેઠકો સાથે તેઓ વિજેતા થયા હતા, તો બીજી તરફ અરુણસિંહ રાણા અને માત્ર 2 જ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો। 3 બેઠકો અપક્ષોએ મારી હતી। ફરીવાર ઘનશ્યામ પટેલ દુધાળા ડેરીની કમાન સંભાળશે। ભરૂચની દુધાળા ડેરીની રસાકસી ભરી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલનો ફરીવાર દબદબો જોવા મળ્યો છે। દુધાળા ડેરીની 14 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ 296 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા 100% મતદાન નોંધાયું હતું। ત્યારે આજરોજ સવારથી આયોજન ભવન ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો। ત્યારે તબક્કાવાર પરિણામો આવતા ગયા। ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની ભવ્ય વિજય થયો। તેમની પેનલના 10 ઉમેદવારોનો પણ વિજય થયો। આ તરફ અપક્ષ ચૂંટણી લડી રહેલા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની હાર થઈ। બીજી તરફ તેમની પેનલના 3 અપક્ષ ઉમેદવારોનો વિજય થયો, તો ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના ફાળે માત્ર 2 બેઠક આવી। દુધાળા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બંને દિગ્ગજો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વચ્ચે જંગ હતો। ચૂંટણીની જાહેરાતથી ભારે રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો, પરંતુ 17 વર્ષની ડેરીના ચેરમેન એવા ઘનશ્યામ પટેલે તેમનું વર્ચસ્વ સાબિત કરી બતાવ્યું। સામે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા ચૂંટણી પહેલા જેટલા ગાજ્યા એટલા પરિણામમાં વરસ્યા નથી, એવા ઘાટ સર્જાયા હતા। પરિણામો અંગે ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે મતદારોએ ધાક ધમકી અને પૈસાની રાજનીતિને જાકારો આપ્યો છે। તેમની ભવ્ય જીત થતા આગામી સમયમાં ડેરીના વિકાસ માટે કાર્યો કરવામાં આવશે। ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં 12 ઝોનમાંથી 11 ઝોનની ચૂંટણી થઈ। 11 ઉમેદવારો આપણા વિજેતા થયા છે। એક ઉમેદવાર બિનહરીફ થયા હતા। આ ચૂંટણીનો જે ભવ્ય વિજય થયો છે એ અમારી ભારતીય જનતા પાર્ટીને જાય છે। અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબે અમને મેન્ડેટ આપ્યો। સાથે સાથે અમારા પ્રદેશ મહામંત્રી આદરણીય રત્નાકરજીએ પણ અમને સમર્થન આપ્યું, હૂંફ આપી અને પરિણામે એમાં જીતી શક્યા છે। તો ખરેખર યશ આ ભારતીય જનતા પાર્ટીને જાય છે। સાથે સાથે મારા પશુપાલક મિત્રો અને મારા જે મતદાર ભાઈઓ, ખરો રંગ તો એ લોકો લાવ્યા છે, તો તેઓ પણ આ જીતના યશ ભાગી છે। ઘનશ્યામભાઈ, જે રીતે જોવામાં આવે તો મેન્ડેટ માટેની પહેલેથી ખૂબ રસાકસી રહી હતી। મેન્ડેટ વાળા એમના ઉમેદવારો પણ જોખમમાં રહ્યા, પરાજિત થયા। શું કહેશો, ભૂમિકા મેન્ડેટની રહી ખરી? જો મેન્ડેટ ની ભૂમિકા ખરેખર રહી છે એમ કહું તો પણ ખોટું નથી, પણ આટલા વર્ષોનો વહીવટ અને મતદારો સાથેનો સીધો સંપર્ક અને પ્રેમ ભાવથી જે વહીવટ કર્યો છે એનું આ પરિણામ છે। બાકી સામે પક્ષે દાદાગીરી, પૈસાની રેલમછેલ, નોકરીઓ આપવાનું કામ અને જેટલા પણ વાત કરું એ ઓછા પડે એ પ્રકારનું વાતાવરણ સામેથી ક્રિએટ થયું હતું। પણ કોઈ પણ જાતના દાબ દબાણને કોઈ ગભરાટમાં આવ્યા વગર મતદારે મક્કમતાથી જે મતદાન કર્યું છે, ખરેખર આ મતદારોને મારે જેટલા પણ અભિનંદન આપું એટલા ઓછો। એમને મારે સલામ કરવી પડે મતદારો। ઘનશ્યામભાઈ, છેલ્લો સવાલ, આ જંગ અસ્તિત્વનો જંગ કહેવાતો હતો। બંને બાજુ ભાજપાના ધુરંધરો હતા। કોનું અસ્તિત્વ રહ્યું, કોનું બધું, શું સ્થિતિ રહેશે? જેવો અસ્તિત્વનો સવાલ તો આમાં હતો જ નહીં। 18 વર્ષથી હું કામ કરતો આવ્યો છું અને આ વખતે મને વિશ્વાસ હતો કે આ વખતે પણ અમારી પેનલ જીતવાની છે। મેં જૂના મિત્રોને પણ કીધું હતું કે બધા હાથે રહો અને આપણે આ બધા ચલાવીએ, પણ કેટલાક મહત્વાકાંક્ષી લોકો અને કેટલાક લોકોએ એને સમર્થન આપ્યું। બળવો કરનાર લોકો મેક્સિમમ જે સામે ઉમેદવારી કરી ગઈ તેમના ડિરેક્ટરો, એ તમામ પરાજિત થઈ ગયા। કયું કારણ એમના માટે નુકસાનકારક? સાથે જીતા, સાથે કામ કર્યું અને પછી જે વિશ્વાસઘાત કર્યો એ મારા મતદારો સાંખી લે નહીં અને એ લોકોએ એનો જરબાતોડ જવાબ આપ્યો છે। હાલમાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની પણ ચૂંટણી આવશે, એમાં શું કરવું? જો ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણી આવશે કે જ્યારે આવશે ત્યારે અમારા પક્ષ તરફથી જે આદેશ મળશે તે મુજબ અમે આગળ વધીશું। આ તરફ ચેરમેન પદના દાવેદાર ગણાતા જિગ્નેશ પટેલની પણ હાર થઈ હતી। ધારાસભ્ય અરુણસિંહ રાણાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે મોટાભાગની તમામ બેઠકો પર હારનું અંતર માત્ર 2 થી 3 મતનું છે। ત્યારે આવનાર સમયમાં પશુપાલકોના પ્રશ્નોને લઈને મક્કમતાથી લડત આપવામાં આવશે। અરુણસિંહ રાણાએ હારનો સ્વીકાર કર્યો। બહુ સાચી વાત કરી। મારો કોન્ફિડન્સ આજે પણ એક દોરો પણ ઓછો થયો નથી અને થવાનો નથી। મનસુખભાઈ સાંસદ બહુ સિનિયર સાંસદ છે, વર્ષોનો એમની પાસે તજુર્બો છે। એમને વાત કરેલી કે જે પૈસા વાળો હશે તે જીતશે
અને બન્યું એવું કે 1-2-3 થી કેટલી મારી સીટો 1-2 માટે હારી, કોઈ 2-3-4 માટે હારી. મને આજે 48% દૂધ ધારક પશુપાલકોએ મારી એમની વાતને મેં સ્વીકારી લડવાની. એના કારણે પશુપાલક અડીખમ રહેલા છે. હું એમની સાથે હંમેશા છે અને રહેવાનો પણ છું. આટલું બધું તમારું માઇક્રો પ્લાનિંગ માટે તમે પ્રખ્યાત છો ઇલેક્શનમાં. આ વખતે તમારું માઇક્રો પ્લાનિંગ કેમ ફેલ છે થઈ રહ્યું? એ પણ ભાઈ તે પૂછ્યું છે તારે હું કહું. આજે અઢાર વર્ષથી દૂધધારા ડેરીના ચેરમેન ખૂબ પ્રયત્ન કરીને વિકાસની વાત કરે, પશુપાલકની હિતની વાત કરે. મને કહેતા આનંદ થાય કે મારી પેનલનો ઘનશ્યામ પટેલ સામે જે ઉભા રાખવાની વાત હતી કે સુનિલ પટેલ જે વર્ષોથી ઘનશ્યામ પટેલની સામે ચૂંટણી જીતીને અહીં આવતા હોય છે બેંકમાં, અને ગુજકોમાં સોલનો પણ એક ગુજરાતનો સદસ્ય છે. આજે મને એ વાતનો આનંદ છે કે 18 વર્ષ પછી ઘનશ્યામ એક માટે જીતે એટલે હું તો જીતેલો જ છું અને મર્દાનગીથી જીતેલો જ. અને મારા ઉમેદવારો પણ ખોવારીથી જીતેલા છે અને ખોવારીથી લડેલા છે. પૈસાના જોડે 1-2-3 મતની લે મૂક મોટા પ્રમાણમાં કરીને એમને જીત હાંસલ કરી છે. પણ મેં મારી જાતને મને ભરોસો છે કે હું જીતેલો જ. બાપુ, જે રીતે પરિણામ આવ્યું, હાર જીત ફાઇનલી જો એને જોવામાં આવે તો કયું ફેક્ટર તમને એવું લાગે છે જે ક્યાંક ને ક્યાંક ફેવરમાં નાખ્યું? પશુપાલકો તો મારી જોડે હૃદયથી રહ્યા છે. પશુપાલકોનો હું કોઈ ગુનો દોષ ગણતો નથી. અને આજે હું કહીશ કે મારી હાર પાછળ ઘનશ્યામભાઈનો એક માટે જીતતા હોય તેવા મારા 5-6 ઉમેદવાર 1-2 માટે હાર થઈ છે. આત્મખોદ ચોક્કસ કરીશ. આત્મખોદથી જ બધું મળતું હોય અને આત્મખોદથી હું 48 વર્ષના જાહેર જીવનમાં છું, હજુ રહેવાનો છું. કુદરતે મને શક્તિ આપી છે, શિવજીની શક્તિ છે. ઘનશ્યામભાઈ જ સમજવાનું હોય કે આપણે એક માટે જીતેલા છે. સુનિલ પટેલને હું ધન્યવાદ આપું છું. હવે આગળની રણનીતિ શું રહેશે? તમે આ હાર પછી આગળ શું કરશો? હટી જશો કે પછી લડત ચાલુ કરશો? અરે ભાઈ, લડત જ ચાલે. હજુ મેં તે દિવસે પ્રેસ કોન્ફરન્સમાં પણ કહ્યું હતું કે ઘનશ્યામ પટેલના કાળા ધંધા હાઈકોર્ટમાં પડેલા છે. હાઈકોર્ટમાં તે દિવસે પણ કહેલું છે કે સત્તા મળે તો પણ ભોગવવાની તકલીફો આવવાની છે, એમાં કોઈ શંકા નથી. અને કાલે 5 વર્ષ પૂરા થશે, હું ફરીથી આ ચિત્રમાં આવવાનો છું. બાપુ, આપણે કોન્ફરન્સમાં જણાવ્યું કે અમુક વ્યક્તિઓને આપ ખુલ્લા પાડશો. એવા તો કયા વ્યક્તિ છે કે જે આપની હાલમાં કારણ બન્યા છે? રાજકારણમાં આક્ષેપબાજી કરવા કરતા આત્મખોદ કરવાની જરૂર છે. મારે કોઈ બાબતમાં કહેવાનું થતું નથી. અને 48% તો પ્રજા મારી જોડે રહી છે. અને મારી ટ્રાઇબલ એસટી અનામત એ પણ જીતેલા છે. એનો મતલબ કે મારા પશુપાલકો એમની જોડે નથી, એ વાત પણ નગ્ન સત્ય છે. મહેશ વસાએ હાલમાં જ નિવેદન આપ્યું છે કે આવનાર દિવસમાં હવે ડિસ્ટ્રિક્ટ બેંક અને એપીએમસીમાં પણ પેનલો ઉતરશે. એ વાતને તમે કેટલી ગંભીરતા? વર્ષોથી પેનલ ઉતરતી આવેલી હતી. સુપ્રીમમાં અમારી ગણતરી થતી હતી. હું તૈયાર જ છું, જરા પણ પીછેહટ કરતો નથી. અને મારી માનસિકતા છે અને હું હંમેશને માટે કહું છું, જે પડકારનો સામનો કરવાનો આવે તેમાં હું કટિબદ્ધ છું. તમે હાર માટેનું જે પોસ્ટમોર્ટમ તમે કરશો
એના પછી તમે પત્રકાર પરિષદ યોજશો હારના કામો બતાવવા માટે? નહીં, મેં મારું હારનું કારણ મેં તમને કહ્યું ને કે પૈસો કામ કરેલો છે. મારો હાર કોઈ હાર નથી. હું હાર માનતો પણ નથી અને માનવાનો પણ નથી. રણજીભાઈ, છેલ્લો સવાલ, તમને શું લાગે છે કે આ ઇલેક્શન માત્ર સહકારી પૂરતું રહ્યું કે રાજકીય દાવપેચ પણ બહુ ખેલાયા? સહકારી ક્ષેત્ર ઉપર ફરીથી કહું કે કમર છે નહીં. અને બહાર સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે, ગરીબ, પીડિત, શોષિત, દલિત સૌને લઈને સૌનો ગામે ગામ વિકાસ થાય, એનું નામ સહકારી ક્ષેત્ર કહેવાય. આજે ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. અમારી વિકાસ પેનલ ના ઉમેદવારો બરાબર ફાઇટ આપી છે અને એક મતથી લઈને બબે 1 મત 2 મત એવી રીતે અમે ચૂંટણી હાર્યા છે. પણ અમે આવનારા દિવસોમાં જે એક બબે મતની જે ખામી છે તેને અમે પૂરી કરીશું. અમારી લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી દૂધ ઉત્પાદકોના જે પ્રશ્નો છે કે આખા વર્ષનો ભાવફેર આપવો, મંડળીઓને સદ્ધર કરવી, આ બધા જે પ્રશ્નો સભાસદોના છે જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી અમે પણ આવનારા દિવસોમાં પણ આ જ મક્કમતાથી લડીશું આગળ. જિગ્નેશભાઈ, આત્મવિશ્વાસ ખૂબ હતો, ક્યાં સ્ટીમ રોલર ફરી ગયું જેવી સ્થિતિ કેમ સર્જાઈ? સ્ટીમ રોલર તો ફર્યું ના કહેવાય, કેમ કે અમારા ઉમેદવારો એક ઉમેદવાર ટાઈમમાં ગયા છે અને બાકીના જે ઉમેદવારો છે એ 1 મત 2 મતે એવી રીતના અમારા ઉમેદવારો હાર્યા છે. એટલે અમે હાર્યા નથી પણ અમારી જીત જ છે. કેમ કે 17 વર્ષથી એક હતું શાસન છે, પાછલા એક ટર્મથી બિનહરીફ બોર હતું. પણ આ વખતનું ઇલેક્શન સભાસદોના જોમ જુસ્સાના આધારે પણ અમે એવું સમજીએ છીએ કે 1 મત કે 2 મત એક જનાદેશ છે અને સ્વીકારે છે, પણ અમે હારતા નથી. જિગ્નેશભાઈ, મેન્ડેટનું ફેક્ટર ક્યાંક કારણભૂત રહ્યું એવું લાગે છે થોડું? પાર્ટીનો પ્રશ્ન છે પણ અમારી લડાઈ જે સભાસદો માટે હતી એ અમે અત્યારે પુરવાર કરીએ છીએ કે 1 મત કે 2 મત એનાથી વધારે હારજીત છે ને આ મતની અંદર. એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સભાસદોને પણ અમારી ઉપર એટલો જ વિશ્વાસ છે. એની સાથે અમે આગળના પ્રશ્નોને પણ એમની જે વાચા છે તે અમે પૂરું કરવાનો પ્રયત્ન કરશું. આપના પોતાના ઝોનની અંદર તમે લાંબા માર્જિનથી હારે છે, કઈ ચૂક થઈ છે કે આ રીતનું થયું છે તમારાથી? મારા ઝોનની અંદર લાંબુ માર્જિન તો નથી. ટોટલ હું 4 મતે હાર્યો છું. એટલે 2 મતથી આગળ પાછળ થઈ શકે છે કે 2 કે 3 મત, એથી વધારે છે નહીં મારા ઝોનમાં. એનું શું કારણ હતું કે ભાઈ આવી ચૂક થઈ ગઈ તમે હાર્યા? ચૂક તો સભાસદનો જનાદેશ માથે હોય છે આમાં. જિગ્નેશભાઈ, છેલ્લા ટાઈમે સાંસદનું એક નિવેદન આવ્યું હતું કે પૈસાદાર હશે જીતશે. હવે પરિણામ આવી ગયું છે, હવે તમે શું? હવે પાછળનું બધું જે આપણા સિનિયર સાંસદ છે અને વર્ષોથી સંસદ સભ્ય છે એટલે એમને પણ જે કંઈ વિચારીને જ બોલ્યું હશે ને એમને કંઈ લાગ્યું હશે એ પ્રમાણે જવાબ આપ્યો છે. દુધારા ડેરીની ચૂંટણીની મતગણતરીમાં એક ટ્વિસ્ટ જોવા મળ્યો. વાગરા બેઠક પર 2 ઉમેદવારો વચ્ચે ટાઈ પડી, જેમાં બાળકી પાસે ચિઠ્ઠી ઉપાડવામાં આવતા ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવાર સંજય શિરાજનો ભવ્ય વિજય થયો. તમામ વિજેતા ઉમેદવારોને તેમના ટેકેદારોએ વધાવી લીધા, ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી જીતનું જશ્ન મનાવાયું હતું. દુધારા ડેરીની ચૂંટણી ભાજપના 2 દિગ્ગજ નેતાઓ વચ્ચે અસ્તિત્વનો જંગ બની હતી, જેમાં છેલ્લા 17 વર્ષથી ચેરમેન ઘનશ્યામ પટેલે ફરી બાજી મારી છે. પુનઃ એકવાર તેમનું ચેરમેન બનવું નિશ્ચિત લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભાજપ પક્ષથી ઉપરવટ જઈ મેન્ડેટની અવગણના સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર ભાજપના જ ઉમેદવારોને તો પક્ષે પાર્ટીમાંથી તગેડી મૂક્યા છે. ત્યારે પેનલની ભાગદોડ જેના હાથમાં હતી એવા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ મોટા ઉપાડે આડકતરી રીતે પક્ષ સામે બાયો તો ચડાવી, પરંતુ સામે ઘનશ્યામ પટેલને નબળું આંકવાની ભૂલ હવે તેમને ભવિષ્યમાં કેટલી અસર કરશે અને સાંસદે જે પહેલાથી કહ્યું હતું તે ભાજપને ચોક્કસ નુકસાન થશે, તેનો ડેમેજ કંટ્રોલ જિલ્લા ભાજપ પ્રમુખ કેવી રીતે કરે છે તે જોવું રહ્યું. વાંદરા અને બલાડી વાળી કહાની કહેવાનો મતલબ કે દૂધધારા ડેરીનું ઇલેક્શન હતું ને એમાં અમારા 4 અપક્ષ હતા. એમાં અમારા 3 જીતે છે, 3 જીતવાના છે. અમે એક ખાલી એનો ભોગ બન્યા છે. પતંગ અને રોલર બંને લડાવવા પડ્યા ને એની અંદર બલાડી જેવો ઘાટ થયો કે બંને વેચાયા ને એના પછી આમને 117 મત મળ્યા અને મને 76 મત મળ્યા છે અને પતંગને 97 મત મળ્યા. પણ મને સંતોષ છે. જ્યારે મેં ફોર્મ ભરેલું હતું ત્યારે હું મારા 1 મત માટે મને સંતોષ હતો. હું મારો પોતાનો 1 મત કાઢીશ, 0 નહીં આવવા દેમ ના. અમારી હિંમત છે વર્ષોથી. ડેડિયાપાડાની અંદર ધારાસભ્ય તરીકે હું 4 વાર લડ્યો છું, 2 વાર હાર્યો છું, 2 વાર જીતો પણ છું. એટલે અને અમે વર્ષોથી શીખ્યા છે. અમારી નૈતિકતા છે અને આવનારા સમયમાં આ ડેરીની અંદર સારો વહીવટ થાય
અમારા 3 અપક્ષો અંદર ચૂંટાયા છે. અત્યારે જે મહિલા અનામત છે એમાં પણ ચૂંટાશે તો એની અમે ચોકીદારી કરીશું અને અમારું ધ્યાન રહેશે કે અમે ઘનશ્યામભાઈ સાથે આટલું કામ કર્યું છે ઓર અમે સાથે કામ કરીશું. આવનારા ઇલેક્શનો આવશે, ઇલેક્શન આવતા જતા રહે છે, પણ નૈતિકતા સમાજ માટે એ છે. પણ જે લોકો ખોટા અંદર ખોટું કામ કોઈ બી કરશે એને અમે ચલવી નહીં લે. કે આ લોકો માથે ભારા બાંધીને દૂધ ઉત્પાદકો મહેનત કરે છે. જે રીતે આની અંદર જે થયું છે અમુક વસ્તુ કે જેને વહેંચણી ખરાબ ઘણું થયું છે આની અંદર, તો એની અંદર નિર્દોષ માણસો મરી જતા હોય છે. પણ કંઈ વાંધો નથી, લોકોને શીખવાનું મળ્યું છે. ભરૂચ જિલ્લો ની અંદર સહકારી માળખું શું છે હવે લોકોને ખબર પડી ગઈ છે. જ્યારે જ્યારે પણ ઇલેક્શનો થશે, એ ચાહે સુગરનો હશે, ચાહે ડેરીનો હશે, એપીએમસીનો હશે કે પછી કોઓપરેટિવ બેંકનો હશે, હવે પછી 2 પેનલ લડાતી રહેશે. ને ઘણા મતદારોએ એવું કીધું કે આવું ઇલેક્શન આવવું જોઈએ. આ 17 વર્ષે ઇલેક્શન આવ્યું, અમને બી ફાયદો થયો, કંઈ વાંધો નહીં, પણ ખોટા મતદારોને નુકસાન નહીં થાય એ બધાએ આપણે કાળજી રાખવાની છે. વાગરા ઝોનમાંથી મેં ઉમેદવારી નોંધાવી હતી. ભારતીય જનતા પાર્ટીએ મને મેન્ડેટ આપેલો હતો અને હું ભારતીય જનતા પાર્ટીના વિરોધવાળા જે હતા એ વિરોધને સામે જીતો અને ભારતીય જનતા પાર્ટીની ઓરિજિનલ જીત થઈ. કારણ કે ગોત્ર તો કોઈનું બદલાતું છે નહીં ભાઈ, મૂળ જે હોય એ લોકો એવા જ રહેવાના. એટલે ભારતીય જનતા પાર્ટીની રિયલની જીત થયેલી છે આ વખત. અને ટાઈ થઈ હતી, ટાઈમમાં નાની દીકરીએ ચિઠ્ઠી ખેંચી નિયમ પ્રમાણે એની અંદર હું વિજેતા થયેલો છું. ભગવાન અમારી સાથે છે. ભગવાને અમારી સાથે છે. તમામ મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે કારણ કે મારે તો હમી શક્તિ હતી અને 15 સીટો જીતવાનો દાવો કરતા હતા. અહીંયા આગળ હું જીતીને આવ્યો છે. આભાર. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ગેરકાયદેસર ખનીજનું ખનન કરતી ઓવરલોડ ખનીજ ભરેલી ડમ્પરો અને ટ્રકોને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તેમજ આરટીઓએ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહનને અટકાવવા માટે ખનીજ વિભાગ અને આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે ટીમોએ વિવિધ સ્થળોએ દરોડા પાડી ઓવરલોડ અને પાસ પરમિટ વગર ચાલતી હેવી ડમ્પરો ટ્રકોને અટકાવી જપ્ત કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ટ્રકો પાસે ખનીજ પરિવહન માટે જરૂરી પાસ પરમિટ કે રોયલ્ટી ભર્યાની કોઈ પહોંચ નહોતી. ટ્રકોમાં નિયમ મુજબની મર્યાદા કરતાં વધારે ખનીજ ભરેલું હતું. આરટીઓ ટીમે અત્રેના વાલિયા ચોકડી વિસ્તારમાંથી 4 જેટલી જપ્ત થયેલી તમામ ટ્રકોને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે લાવીને જમા કરાવવામાં આવી હતી. પોલીસ હવે આ મામલે આગળની તપાસ કરી રહી છે અને ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહનના સંડોવાયેલા લોકો સામે કડક પગલાં ભરવાની તૈયારી કરી રહી છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા નજીક પસાર થતી બંધખાડીમાં જીઆઈડીસીનું વહેતું પ્રદૂષિત કેમિકલવાળા પાણીને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને 3 દિવસથી ફોન સ્થાનિક ખેડૂતો પણ કરી રહ્યા હોવા છતાં તેઓ આ મામલે તપાસ કરવા કે સ્થળ મુલાકાત માટે ટીમ સુદ્ધા રવાના નહીં કરતા જીપીસીબીના અધિકારીઓની કામગીરી અંગે લોકોમાં શંકાઓ ઊભી થઈ છે. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા નજીકથી પસાર થતી વનખાડીમાં વરસાદ સાથે પ્રદૂષિત પાણી વહેતું થતા રહીશોએ આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠાવી હતી. આ અંગે જીપીસીબીએ તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વરના ઉમરવાડા વિસ્તારમાં આવેલી વનખાડીમાં વરસાદ વચ્ચે ફરી એકવાર પ્રદૂષિત પાણી વહેતું જોવા મળ્યું હતું. ભારે દુર્ગંધ અને ઝેરિક પાણીના કારણે સ્થાનિક રહેવાસીઓ તકલીફ અનુભવી રહ્યા છે. લોકોએ આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં મુશ્કેલી તેમજ તીવ્ર ગંધની ફરિયાદો કરી હતી. અનેકવાર આવા કિસ્સાઓ બન્યા છતાં સંબંધિત વિભાગની બેદરકારી સામે લોકો ગુસ્સે ભરાયા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે વારંવાર આવી પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં જીપીસીબી તરફથી માત્ર કાર્યવાહી કરવાનું આશ્વાસન જ આપવામાં આવે છે, પરંતુ સમસ્યા યથાવત રહે છે. 2 દિવસ પહેલા જ ઓઝોન દિવસની ઉજવણીમાં પર્યાવરણના રક્ષણ અંગે મોટી વાતો થઈ, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઉભા થયા છે. ખાડીમાં પ્રદૂષિત પાણી અંગેની ફરિયાદ મળતા જ જીપીસીબી ટીમ દ્વારા તપાસ શરૂ કરી અને સેમ્પલની પ્રક્રિયા હાથ ધરી હતી. सूर्यनारायण अभी यहाँ क्या हुआ है? अभी यहाँ बारिश हो रही थी तब तो ऐसा नहीं था. बारिश बंद हुआ 10 मिनट बाद इतना आँख में इतना जलन और नाक में भी एकदम जल रहा था और हम लोग तो रूम छोड़ के भागे सब लोग. आप लोग यहाँ क्या काम? यहाँ हम लोग तालाब का काम करते हैं, मच्छी पालन में रहते हैं. कितने लोग यहाँ काम? यहाँ मेरे तालाब पे तो 4 आदमी हैं और दूसरे के तालाब पे ये पूरा फैमिली के साथ में रहते हैं. सब लोगों को ऐसा हो रहा है? सब लोगों को ऐसा हो रहा था. कितने घंटे से हो रहा है? ये करीबन मान के चलो 2.5 घंटा हो गया. अच्छा, ये बारिश हुआ था और बारिश होने के बाद 10 मिनट के बाद इसका जलन हो रहा था और आँख में सबसे ज़्यादा हो रहा था
उसके बाद नकुने में मतलब जलन होने लगा। मैं 4 लोग हूँ, तालाब पे काम करता हूँ। मतलब ये कितने घंटे से हो रहा है? ये 2:30 बजे से हो रहा है। मतलब ये जो पानी जो बह रहा है, हाँ, GIDC का है ये सब। इसके अंदर से गैस इसके अंदर से हो रहा है, और आँख में लग रहा है, अभी भी हो रहा है। નમસ્કાર, આપણે અહીંયા હાલમાં વનખાડી પર ઊભા છીએ, જે વનખાડીમાં પ્રદૂષિત પાણી GIDCનું આવવાથી અત્યારે અહીંયા આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં પણ તકલીફ છે. અહીંયા અમારે આજુબાજુમાં માણસો પણ ઊભેલા છે. અહીંયા મારું નજીકમાં સામે જ ફાર્મ આવેલું છે. એ ફાર્મમાં અમે વર્ષોથી મત્સ્ય ઉદ્યોગનો ઉછેર કરીએ છીએ, જ્યાં આગળ અમારા મજૂરો પણ અહીંયા રહે છે, માણસો રહે છે, જે બિચારા રોજની રોજીરોટી કમાવા માટે અમારે ત્યાં કામ કરે છે. એ લોકોની હાલત એટલી ગંભીર છે કે ન પૂછો. આ તમે જોઈ શકો છો, મારી પાછળ જ ઊભા છે. ખુદ પત્રકાર મિત્રો છે, અહીંયા એમની આંખોમાં પણ પાણી નીકળે છે. એ કઈ રીતે અહીંયાથી આ વિઝ્યુઅલ લઈ રહ્યા છે એમનું મન જાણતું હશે. અને આજની તારીખમાં આજે વરસાદ પડવાથી એટલું ખરાબ પાણી આવી રહ્યું છે જેની કોઈ હદ નથી. મેં થોડી વાર પહેલાં પણ GPCPમાં ફોન કર્યો હતો, નાયબ કલેક્ટરશ્રીને ફોન કર્યો હતો. મને કે થઈ જશે. શું થઈ જશે? આવી રીતે ગંભીર બાબતમાં કોણ ધ્યાન આપશે? બધા મરી જશે ત્યારે ધ્યાન આપશે ગામ લોકો પર? અત્યારે 3 દિવસ પહેલાં પણ મેં GPCPમાં જીજ્ઞા મેડમને ફોન કર્યો હતો. એમણે કીધું હા થશે. શું થશે? માણસ મરી જશે ત્યારે થશે? આ ગંભીર બાબત છે, જેની નોંધ લેવા બાબત વિનંતી છે. આ જે ખાડી છે એ કોઈ GIDCના વેસ્ટેજ પાણી માટે નથી. આ હકીકત વરસાદી કાંસ છે અને નહેરનું જે લીકેજ પાણી જાય છે એ છે. થોડા ઘણા વર્ષો અગાઉ અમે જે કેસ કર્યો હતો, નામદાર હાઈકોર્ટે એનો ચુકાદો પણ આપ્યો છે કે આ જે ખાડી છે એ ચોખ્ખા પાણી માટેની છે, GIDCના કેમિકલયુક્ત પાણી માટે નથી. એ બાબતે શું તંત્ર ધ્યાન આપશે? દર વર્ષે આ તકલીફ થાય છે. અત્યારે તમે એર પોલ્યુશન બી જોશો તો બી એટલી ખરાબ માજા મૂકેલી છે જે તમે શ્વાસ પણ નથી લઈ શકતા. ખુદ પત્રકાર મિત્રો મારી સામે છે, કદાચ એમની તરફ જો કેમેરો કરશું તો એ પોતે પણ એમની આંખોમાંથી પાણી નીકળી રહ્યા છે. શું આ બાબતે તંત્ર ઘટતું કરશે? અહીંયા જેટલા પણ ઊભેલા છે એ બધાને જ અસર થઈ છે. મારે ત્યાં 8 થી 10 જણા કામ કરે છે મજૂરો. એમને પોતાને અત્યારે ફિલિંગ થઈ રહ્યું છે, 4 દિવસથી છેલ્લે પરેશાન છે. તો શું આ તંત્ર ધ્યાન આપશે ખરું કે કોઈનું મૃત્યુ પામશે ત્યારે ધ્યાન આપશે? અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ONGC થી લઈને ભરૂચ નાકા સુધીના 5 કરોડ 25 લાખના ખર્ચે નવીનીકરણ થનાર રસ્તાનું ખાતમુહૂર્ત તેમજ વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ONGC ઓફિસથી 3 રસ્તા સર્કલ થઈ ભરૂચ નાકા સુધી ₹5.25 કરોડના ખર્ચે નવીનીકરણ થનાર મુખ્ય માર્ગ તેમજ સિનિયર સિટીઝન ગાર્ડનનું રિનોવેશન તેમજ અન્ય રસ્તાઓનું રીકાર્પેટિંગ તેમજ રીશર ફેન્સિંગના કામોનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, ત્યારે આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તેમજ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલની ઉપસ્થિતિ હેઠળ ₹5.25 કરોડના ખર્ચે ONGC થી 3 રસ્તા સર્કલ થઈ ભરૂચી નાકા સુધી અંદાજિત 3 કિલોમીટરના મુખ્ય માર્ગ તેમજ ₹90.45 લાખના ખર્ચે સિનિયર સિટીઝન ગાર્ડનનું રિનોવેશન અને ₹1.27 કરોડના ખર્ચે શહેરના અન્ય રસ્તાઓનું રીકાર્પેટિંગ તેમજ રીશર ફેન્સિંગના કામો મળી કુલ ₹7.43 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂત, પાલિકાના સભ્ય ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રસ્તાનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. આ રસ્તાની અગાઉની વાત કરું ત્યારે સ્ટેશનથી 3 રસ્તા સુધીનો રસ્તો નગરપાલિકા પાસે હતો. 3 રસ્તાથી લઈને ભરૂચી નાકા સુધીનો રસ્તો સ્ટેટ હાઈવે પાસે હતો. અને ભરૂચી નાકાથી એશિયાન નગર તરફનો રસ્તો એ દાંડી માર્ગમાં એટલે કે નેશનલ હાઈવેમાં હતો. આ 3 ભાગમાં વહેંચાવાને કારણે એક રસ્તો બને તો બીજો રસ્તો તૂટે, બીજો બને તો ત્રીજો તૂટે, આવી સ્થિતિમાંથી અંકલેશ્વરના લોકોએ પસાર થવું પડતું હતું. આજે મને કહેતા આનંદ થાય છે કે આ જે સ્ટેટ હાઈવેની પાસે રસ્તો હતો, આદરણીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જ્યારે અહીં આવ્યા ત્યારે એમને રજૂઆત કરવામાં આવી કે અમારા અંકલેશ્વરમાં 3 ભાગની અંદર રસ્તાઓ શહેરમાંથી પસાર થાય છે. ત્યાં જે રસ્તો સ્ટેટ હાઈવે પાસે છે એ નગરપાલિકાને આપે અથવા તો પછી તૂટેલો રસ્તો સ્ટેટ હાઈવે લઈ લે.
તો આપણને નગરપાલિકાને રસ્તો આપવાને કારણે 5 કરોડ ને 25 લાખ રૂપિયાના ખર્ચે એને મંજૂર કરવામાં આવ્યો છે. ટેન્ડર થઈ ગયું છે અને એનું કામગીરી પણ આજથી શરૂઆત થઈ રહી છે. જે 10 મીટર પહોળાઈનો રસ્તો છે, એટલે કે બંને બાજુ છે 18 મીટરની આસપાસ જેવો રસ્તો થાય છે. રસ્તાની બાજુમાં બ્લોક પેવરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એની સાથે સિનિયર સિટીઝન ગાર્ડનની પણ વાત કરું, એનું પણ રિનોવેશનનું કામગીરી થઈ રહી છે. એમાં ટોયલેટ બ્લોક, પેવર બ્લોક, લોન, ગઝીબો, કમ્પાઉન્ડ વોલ, આ જે સિનિયર સિટીઝન લોકો છે એ લોકોને પણ સુવિધા વધારો થાય એ પ્રકારની કામગીરી પણ આજે આ 90 લાખના ખર્ચે એ પણ કામગીરી આરંભવામાં આવી છે. નગરપાલિકામાં આવેલા જુદા જુદા જે રસ્તાઓ જે છે એમાં 9 જેટલા રસ્તાઓ છે. એમાં પીરામા નાકાથી વચનાપુર સોસાયટીનો, સુંદરમ પાર્કથી સતીનગર સુધીનો, લાઇબ્રેરીથી મ્યુનિસિપલ હોસ્પિટલ સુધીનો, બ્રિજનગર મેઇન રોડનું રીકાર્પેટિંગ, નવી નગરી સંજયનગર સુધીનો રસ્તો, ગાયત્રી મંદિરથી અંબાવાડી સુધીનો રીકાર્પેટિંગ રસ્તો, પટેલ મિનરલ વોટરથી કામેશ્વર બંગલા સુધીનો રસ્તો, ઈશાક દરગાહથી ગણેશ જનરલ સ્ટોર સુધીનો રસ્તો, અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં જુદા રસ્તાઓનું પેચવર્કનું કામ, આમ કુલ મળીને 1 કરોડ 27 લાખના ખર્ચે આ કામોનું પણ કામગીરી થવાની છે. આવનારા દિવસોમાં કામ પૂર્ણ થયેથી અંકલેશ્વરની જનતાને એક સારો રસ્તો, સારું સુશોભનની વ્યવસ્થા આ સ્વર્ણિમ જયંતિ જે ગ્રાન્ટ છે એના દ્વારા થનાર છે. ત્યારે તમામ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન, ઉપપ્રમુખ કાયેશભાઈ, અમારા નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશભાઈ અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે આ કાર્યક્રમની અંદર આપણા ભરૂચના આપણા ભાડીના પાર્ટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી પણ જ્યારે હાજર ત્યારે એમને પણ અભિનંદન આપું કે એમના સાનિધ્યની અંદર આપણા અંકલેશ્વરની અંદર જે કામગીરી થઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ સારા સવિશેષ કામોનું કાર્યોનું નિર્માણ થનાર છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં મેઘા ચોકડી નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં મેઘા ચોકડી નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. ફાયર વિભાગની ટીમ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં મેઘા ચોકડી નજીક આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમયસર કાર્યવાહી કરી આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવની જાણ થતાં વીજ કંપનીની ટીમ પણ દોડી ગઈ હતી. જોકે આ બનાવના કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જ્યારે વીજ વિભાગની ટીમો વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે કામે લાગી હતી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP डेवलपर, Data Analytics, UI UX graphics designer, Node.js developer,
वर्डप्रेस डेवलपर फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચના દાંડિયા બજારમાં જર્જરિત મકાનની દિવાલ પડતા એક મહિલાને ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય પરિવારને પાલિકાએ ઘર છોડી અન્ય જગ્યાએ રહેવા જવાની તાકીદ કરી છે। ભરૂચ શહેરના જૂના બજારમાં આજે પણ અસંખ્ય ઇમારતો જર્જરિત હાલતમાં અડીખમ ઊભી છે। જર્જરિત હાલતમાં ઉભેલી આ મિલકતોમાં હજુ પણ કેટલાક લોકો જીવના જોખમે રહી રહ્યા છે અને આવા લોકોને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે। આ તો કેટલાક ભાડૂતો છે કે જેઓ મિલકત ખાલી કરતા નથી, અથવા તો જે લોકોની મિલકત છે તેઓની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તેઓ બીજી મિલકત ખરીદી શકે તેમ નથી, ત્યારે પોતાની જર્જરિત મિલકતમાં જ રહેવા મજબૂર બનેલા લોકો માટે આ જર્જરિત ઇમારતો એક જીવતો મોતનો સામાન બની ગઈ છે। ત્યારે આજરોજ ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા એક મકાનમાં એકાએક દિવાલ તૂટી પડી હતી, જો કે અંદર રહેલી મહિલાને આ દિવાલ તૂટી પડવાના કાટમાળથી ઈજા પહોંચી હતી। આ બનાવ અંગેની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ દોડી આવી મહિલાને સારવાર અર્થે ખસેડી હતી, જ્યારે પાલિકા દ્વારા બીજા પરિવારને તુરંત જ અન્ય જગ્યાએ ખસી જવા માટેની તાકીદ કરી છે। આમ ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં દિવાલ તૂટી પડવાની ઘટનાને લઈને હવે બે પરિવારનો સહારો છીનવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભરૂચની નવી સિવિલ હોસ્પિટલના કોલેજ હોસ્ટેલ ખાતે સેફટી પ્રશિક્ષણ યોજાયું હતું। ભરૂચ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે નવી સિવિલ કોલેજની બિલ્ડિંગ કે જ્યાં હોસ્ટેલ આવેલી છે, ત્યાં જ્યાં હોસ્ટેલ આવેલી છે તે જગ્યા ઉપર આજે ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા મોક ડ્રીલ યોજવામાં આવી હતી। ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા યોજાયેલી મોક ડ્રીલમાં ફાયર એન્ડ સેફટી, ગેસ વિભાગના કર્મચારીઓ તથા કોલેજના સંચાલકો પણ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા। હાજર ફાયર બ્રિગેડ અને ગેસ વિભાગ દ્વારા જો અકસ્માતે આગ લાગે તો તેને કેવી રીતને કાબૂમાં લેવી તેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું। અચાનક આગની ઘટના બને તે માટે કયા કયા પગલાં ઝડપથી ભરી શકાય તે માટેની તમામ વિગતો આજે મોક ડ્રીલ દરમિયાન આપવામાં આવી હતી। આમ ભરૂચ નવી સિવિલ હોસ્પિટલની કોલેજની હોસ્ટેલ ખાતે સેફટી પ્રશિક્ષણ યોજાયું હતું। ઝઘડિયાના ગુમાનદેવ બ્રિજ પાસે સ્કૂટર લઈને પસાર થતા ઈસમને ટ્રકે ટક્કર મારતા અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું। મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપોર ગામના 18 વ્યક્તિ ભરૂચ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન ગુમાનદેવ નજીક અકસ્માત સર્જાયો હતો। અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિનું નામ વારસ મલેક છે અને તેઓ ઝઘડિયા તાલુકાના રતનપોર ગામના રહેવાસી છે। તેઓ મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા। મૃતક વારસ મલેક રતનપોરથી ભરૂચ તરફ જઈ રહ્યા હતા, તે સમયે પાછળથી આવતી હાઈવા ટ્રકે તેઓને ટક્કર મારતા મોપેડ ટ્રકની નીચે આવી જતા તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું। હાઈવા ટ્રક ઇસમ પર ફરી વળ્યા બાદ 200 મીટરથી વધુ ખેંચી ગઈ હતી। આ બનાવમાં ઝઘડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે બિસ્માર રોડ રસ્તાના કારણે રાજપાટીથી ઝઘડિયા અને ભરૂચ તરફ જતા માર્ગ ઉપર ઘણા અકસ્માતો વધ્યા છે। માર્ગ ઉપર ઉડતી ધૂળના કારણે સામેથી આવતા વાહનો દેખાતા નથી, જેને લઈ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ત્યારે બેફામ દોડતા ભારદારી વાહનો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે। ભરૂચની મુન્સી આઈટીઆઈ ખાતે વિદ્યાર્થીઓનો પદવી અર્પણ સમારોહ યોજાયો હતો। ભરૂચના મનુબર રોડ પર આવેલી હાજી અહમદ મુન્સી આઈટીઆઈ ભરૂચ ખાતે પદવી સમારોહ યોજાયો હતો। મનુબર રોડ ઉપર આવેલી મુન્સી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી અહમદ મુન્સી આઈટીઆઈમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં કાર્યક્રમના અતિથિ તરીકે વીસી શાહ સર્વિસ લિમિટેડ દહેજના એક્ઝિક્યુટિવ એચઆર દ્રષ્ટિ પટેલ, કલટેક્સ કંપનીના વિલાયતના પ્રોડક્શન મેનેજર બિરલ પ્રજાપતિ, એચઆર એક્ઝિક્યુટિવ કીર્તિરાજ ડાભી, ટ્રસ્ટના ટ્રસ્ટી જનાબ યુનુસભાઈ પટેલ, નિસારભાઈ તેમજ એડમિન આરીફભાઈ અને આચાર્ય સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત કલામે પાકની તિલાવતથી શરૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે જનાબ યુનુસભાઈએ સ્વાગત પ્રવચન કરીને તેની સંસ્થાની કામગીરી અને મહેમાનોનું સાદિક સ્વાગત કર્યું હતું। કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી તેમજ સાલ ઉડાડી સ્વાગત કરવામાં આવ્યું હતું। સંસ્થાના એડમિન
પ્રોગ્રામનો હેતુ અને ડિગ્રી મળ્યા બાદ નોકરી મેળવવા માટે જરૂરી સેફટી અને ડિસિપ્લિન બાબતે તાલીમાર્થીઓને માહિતગાર કર્યા હતા. વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાંથી હાજર રહેલા મહેમાનોએ ઇન્ડસ્ટ્રીઝમાં જરૂરી સ્કિલ અને પ્રમાણિકતા બાબતની માહિતી તાલીમાર્થીઓને આપી હતી. તાલીમ મેળવેલા વિદ્યાર્થીઓએ સંસ્થામાં પોતાના 2 વર્ષના અનુભવ વ્યક્ત કર્યા હતા. ત્યારબાદ પ્રથમ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને લુકવાનભાઈ આભાર વિધિ કરી તમામ કાર્યક્રમનું સફળ સંચાલન ઈસુભાઈ મત્તાદારે કર્યું હતું. વાલિયા તાલુકાના ઘોડા સહિત 3 ગામમાં સ્થાપનારા સોલર પ્લાન્ટનો ખેડૂતોએ વિરોધ નોંધાવતો આવેદનપત્ર પાઠવ્યું હતું. વાલિયા તાલુકાના ઘોડા ગામની જમીનમાં નવા બનનારા સોલર પ્લાન્ટનો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો અને સિંચાઈના માટે પાણીની અંડરગ્રાઉન્ડ લાઇન તૂટી જવાની સંભાવના રહેલી હોય, જેથી ઘોડા, જોલી અને કરા ગામના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને સોલાર પ્લાન્ટનો વિરોધ નોંધાવ્યો હતો. વાલિયા તાલુકાના ઘોડા, જોલી અને કરા ગામના ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે કેપી સોલાર એનર્જી ગ્રુપ દ્વારા ગામની 140 એકર જમીનમાં સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે. સોલાર પ્લાન્ટ અંતર્ગત પાઇલિંગ થવાથી ગામના 15 જેટલા ખેડૂતોએ ઉકાઈ કેનાલમાંથી પાણી લેવા માટે બનાવેલ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન તૂટવાની સંભાવના રહેલી છે, જેનાથી લઈને ગામની 281 એકર જમીનને મળતું પાણી બંધ થતાં ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડશે. ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ જમીન અન્વયે એને જાહેર ન કરાય અને સદર સોલાર પ્રોજેક્ટ રદ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી. અને જોલી ગામ આ ગ્રુપ ગ્રામ પંચાયતમાં 140 એકર જમીનમાં કેપીઆઈ એનર્જી ગ્રુપ દ્વારા સોલાર પ્રોજેક્ટ સ્થાપવામાં આવી રહ્યો છે. જો આ પ્રોજેક્ટને સ્થાપવામાં આવે તો ત્યાં ગાડી પાઇલિંગ કરવામાં આવે તો અમારા ગામના 15 જેટલા ખેડૂતોએ પાઇપલાઇન કરી છે. એ પાઇપલાઇન તૂટવાની શક્યતા છે. જો એ પાઇપલાઇન તૂટે તો અમારે 281 એકર જેટલી જમીન પાણી વગરની થઈ જાય. આ અમારા ગામના ખેડૂતોની જીવાદોરી સમાન છે. તો આના વિરોધ નોંધાવવા માટે સમસ્ત ઘોડા ગામ અને જોરી ગામના ખેડૂતો આવ્યા હતા. આના માટે અમે ન્યાય માંગવા આવ્યા હતા. જો આનો યોગ્ય નિરાકરણ ના આવે તો આવનારા ભવિષ્યમાં ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરીશું. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.